નમસ્કાર ગુજરાત। આજે આપણે જોઈશું 14 ડિસેમ્બર 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેવો। તો ચાલીએ આજનો ક્લાસ શરૂ કરીએ આપણે। તો ટાઈમ મેગેઝિન દ્વારા પર્સનલ ઓફ ધ યર 2024 તરીકે કોની પસંદગી થઈ છે? તો ડોનાલ્ડ ટ્રમ્પની પસંદગી થઈ છે, અમેરિકાના જે રાષ્ટ્રપતિ બન્યા છે એની। તો ડોનાલ્ડ ટ્રમ્પ બન્યા પર્સન ઓફ ધ યર 2024 અને ટાઈમ મેગેઝિનના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિનું શા માટે આવું સન્માન કર્યું? તો કે અમેરિકાને જે વિકસિત એના માટેની આની પસંદગી થઈ છે ટાઈમ મેગેઝિન દ્વારા। અને અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જે બીજી વખત ટાઈમ મેગેઝિન દ્વારા જે ટાઈમ પર્સનર ઓફ ધ યર એવોર્ડ આપવામાં આવ્યો છે। મેગેઝિને તેમના ઇતિહાસમાં અદ્ભુત પરંપરાગત કરવામાં અને વિકાસમાં અમેરિકાની ભૂમિકાને બદલવા માટે આ ખિતાબ આપ્યો છે, જે તો પહેલી વખત 2016માં અને 2024માં મળ્યો છે। ટૂંકમાં જે ટાઈમ મેગેઝિન આવે એના ફ્રન્ટ પેજ ઉપર આનું ચિહ્ન હશે ડોનાલ્ડ ટ્રમ્પનું, એ આ ટાઈમ મેગેઝિન પર્સનલ ઓફ ધ યર તરીકે બન્યા છે આ વખતે ડોનાલ્ડ ટ્રમ્પ। તો યાદ રાખવી આ માહિતી। ત્યારબાદ ટાઈમ મેગેઝિનની વાત કરીએ તો તેની રચના 1923માં થઈ હતી। આ તો કે ન્યૂયોર્ક ખાતેથી પ્રકાશિત કરવામાં આવે છે એક મેગેઝિન છે, તો એટલી બેઝિક માહિતી યાદ રાખવી। ત્યારબાદ ટાઈમ મેગેઝિન જે ચર્ચામાં રહેલું ભારતનું કરંટ અફેર જોઈએ તો ટાઈમ મેગેઝિન 2024માં વિશ્વના સૌથી મહાન સ્થળોમાં યાદીમાં 3 ભારતીય સ્થળોનો સમાવેશ કર્યો હતો। એમાં હિમાચલ પ્રદેશમાં નારી બટિકા હોટલ છે એને, હૈદરાબાદમાં મનસ ચોકલેટ ફેક્ટરી છે એને, અને મુંબઈમાં ઉલેકો મ્યુઝિયમ આવેલું છે, ઉકેલો મ્યુઝિયમ એને પણ, એટલે કે આ 3 સ્થળોની યાદી જે ટાઈમ મેગેઝિને બહાર પાડી હતી એમાં ભારતના 3 સ્થળો હતા, તો યાદ રાખવી। જ્યારે ટાઈમ મેગેઝિન 2024માં 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં આલિયા ભટ્ટ અને સાક્ષી માલિક બંનેનો સમાવેશ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ ટાઈમ મેગેઝિને વિશ્વની સૌથી પ્રભાવશાળી કંપનીઓની યાદી જેમાં રિલાયન્સ અને ટાટાનો સમાવેશ કર્યો હતો, અને ટાઈમ મેગેઝિન પર્સનલ ઓફ ધ યર 2023 ટેલર સ્વિફ્ટ બન્યા હતા। જ્યારે ટાઈમ મેગેઝિન 2024માં વિશ્વની સૌથી શ્રેષ્ઠ કંપનીઓની યાદીમાં ટોચની ભારતની કંપની હતી SCL, જે 112 ક્રમ ઉપર હતી, જ્યારે ટોચ ઉપર તો કે એપલ હતી, એપલ। તો ખાસ કરીને આ ટાઈમ મેગેઝિનનું ચર્ચામાં રહેલું કરંટ અફેર યાદ રાખવું। ત્યારબાદ તાજેતરમાં જ કોણે 400 બિલિયન નેટવર્થ હાસિલ કરનાર જે પ્રથમ વ્યક્તિ બની અને ઇતિહાસ રચ્યો છે? તો આ એલન મસ્ક આવી રીતના 400 બિલિયનનું નેટવર્ક હાસિલ કરનાર પ્રથમ વ્યક્તિ તરીકે બની અને ઇતિહાસ રચ્યો છે। તો એલન મસ્કની વાત કરીએ તો 400 બિલિયન નેટવર્ક હાસિલ કરનાર પ્રથમ વ્યક્તિ બની અને ઇતિહાસ રચ્યો છે, જે તો કે બ્લૂમબર્ગ બિલિયન્સ ઇન્ડેક્સ અનુસાર, ઇન્ડેક્સનું નામ ખાસ યાદ રાખવું, બ્લૂમબર્ગ બિલિયન્સ ઇન્ડેક્સ અનુસાર વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિ એલોન મસ્ક ફરી એકવાર હેડલાઇનમાં આવ્યા છે, અને ઇતિહાસમાં પ્રથમ વખત આવું બન્યું છે જેમણે કુલ સંપત્તિ 400 બિલિયનની વટાવી ગયા છે। તો ખાસ કરીને આ પોઈન્ટ યાદ રાખવો, આંકડો યાદ નહીં રહે તો ચાલશે। ત્યારબાદ હમણાં જ વ્યાસ સન્માન આપવામાં આવ્યો, તો વ્યાસ સન્માન માટે કયા લેખકની કોન દેશ કો વાસી વેણુ કી ડાયરી નવલકથાની પસંદગી થઈ છે? તો આ નવલકથા સૂર્યબાલા દ્વારા લખેલી છે। તો સૂર્યબાલાની જે વ્યાસ સન્માન માટે લેખક સૂર્યબાલાની નવલકથાની પસંદગી થઈ છે। સૂર્યબાલા કોન દેશ કો વાસી વેણુ કી ડાયરી 34મો વ્યાસ સન્માન 2024 માટે પસંદ કરવામાં આવી છે, અને આ નવલકથા 2018માં પ્રકાશિત થઈ હતી, જેને પસંદ કે 2024માં કરવામાં આવી અને એને 34મો વ્યાસ સન્માન મળ્યો છે, તો યાદ રાખવી। જ્યારે વ્યાસ સન્માનની વાત કરીએ તો એ MK બિરલા ફાઉન્ડેશન દ્વારા આ એવોર્ડ આપવામાં આવે છે, જેની રચના 1991માં થઈ હતી, અને છેલ્લા 10 વર્ષ પ્રકાશિત ભારતની નાગરિક દ્વારા ઉત્કૃષ્ટ હિન્દી સાહિત્ય કૃતિઓને એવોર્ડ આપવામાં આવે છે આ વ્યાસ સન્માન, જેમાં તો કે 4 લાખનું રોકડ પુરસ્કાર અને પ્રશસ્તિપત્ર અને તકતી મળે છે। જ્યારે પ્રથમ તો કે 1991માં ડૉક્ટર રામવિલાસ શર્મા એને આપવામાં આવ્યો હતો વ્યાસ સન્માન, અને ત્યારથી દર વર્ષે આપવામાં આવે છે, તો ખાસ કરીને એટલું વ્યાસ સન્માન વિશે યાદ રાખવું। ત્યારબાદના થોડાક એવોર્ડો જોઈ લઈએ, તો 2024 માટે 25મો લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય પુરસ્કાર રાજ્યસિંહ બિરલાને મળ્યો હતો। એલન મસ્ક દંડને જે યુએસના છે એને સ્ટાર રામાનુજન એવોર્ડ 2024 મળ્યો, જ્યારે ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ ફેડરેશન જેને વર્લ્ડ સ્પેસ એવોર્ડ એ સોમનાથનને આપ્યો। માધવવાદી પુરસ્કાર 2024 મોહનજીને મળ્યો છે।
2023 માટે કાલિદાસ સન્માન એવોર્ડ જે મધ્યપ્રદેશની સરકાર દ્વારા રઘુપતિ ભટ્ટને મળ્યો છે. વિભવ તાલુકદાર જે હેમિસ મેમોરિયલ એવોર્ડ મળ્યો છે એને. સખારાવ પુરસ્કાર જે મારિયા કોરિયા મછાડો અને એડમન્જો ગોન્ઝાલેસને મળ્યો છે. જ્યારે સન્મંતા હાર્વેને એને પુસ્તક ઓર્બિટર માટે બુકર પ્રાઇઝ 2024 મળ્યો છે. મારિયા વિક્ટોરિયા જેઓ જુઆન જે એસ્ટિયર્સ ગાર્ડિયન નર્સ એવોર્ડ 2024 લઈ આવ્યા હતા. અને ફિલિપ્સ નોયર જેને સત્તરજી લે લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ મળ્યો છે. તો ખાસ કરીને આ પુરસ્કારો પણ આની સાથે યાદ રાખવા. ત્યારબાદ નવેમ્બર માટે આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ તરીકે કોણ પુરુષ અથવા તો મેલમાં બન્યા છે બંનેમાં? તો પુરુષમાં વાત કરીએ તો હરીશ રઉફે અને ડેની વ્યાસ જે બંને પુરુષ અને મહિલામાં અનુક્રમે બન્યા છે. તો જોઈએ તો હેરિસ અને વ્યાન્ટ હોજે જે નવેમ્બર માટે આઈસીસી પ્લેયર ઓફ ધ મંથનો તાજ મળ્યો છે. અને ઓસ્ટ્રેલિયાના શોર્ટ ફોર્મેટની પરંપરા બાદ પાકિસ્તાનના હરીફ ઉર્રેફે આઈસીસી મેન્સ પ્લેયર ઓફ ધ મંથ તરીકે પસંદ થયા. અને ઇંગ્લેન્ડની છે ડેની વ્યાન્ટ હોન્જે જે દક્ષિણ આફ્રિકા સામે T20I શ્રેણીમાં વિસ્ફોટ બેન્કિંગ કરનાર માટે આઈસીસી વિમેન્સ પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડનો દાવો એટલે કે તરીકે પસંદ થયા છે. તો ખાસ કરીને નામ યાદ રાખો, વધારે પડતી માહિતી યાદ રહી તો તમારા માટે ફાયદો છે. ત્યારબાદ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા પ્લેયર ઓફ ધ મંથનું નામ આપવામાં આવ્યું છે. તો એની વાત કરીએ જેમની રચના 1909માં થઈ હતી. હેડક્વાર્ટર દુબઈ UAEમાં છે. અને CEO તો કે જોસફ એલાન્ડિસ છે. અને અધ્યક્ષ જયસા બન્યા છે નવા તો યાદ રાખવા આને પણ. ત્યારબાદ કયા શહેરમાં 10મી વર્લ્ડ આયુર્વેદિક કોંગ્રેસ 2024નું ઉદ્ઘાટન થયું છે? તો દેહરાદૂન ખાતે આનું ઉદ્ઘાટન થયું છે. તો દેહરાદૂન ખાતે 10મી વર્લ્ડ આયુર્વેદ કોંગ્રેસ 2024નું ઉદ્ઘાટન થયું છે. અને આનું ઉદ્ઘાટન તો કે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ 12મી ડિસેમ્બર 2024ના રોજ દેહરાદૂનમાં 10મી વિશ્વ આયુર્વેદ કોંગ્રેસ અને આરોગ્ય એક્સપો બંનેનું એકસાથે ઉદ્ઘાટન કર્યું છે. તો યાદ રાખો આની સાથે આરોગ્ય એક્સપો પણ યોજાઈ રહ્યો છે. જ્યારે પ્રથમ આયુર્વેદ પરિષદની વાત કરીએ તો 2002માં કેરળના કોચીમાં આયોજન થયું હતું. તો ખાસ કરીને પહેલી અને જે સરસામાં હોય એ બંને યાદ જ રાખવાની હોય. ત્યારબાદ દર 2 વર્ષે યોજાય છે આયુર્વેદ પરિષદ કોંગ્રેસ પરિષદ અને 12થી 15 ડિસેમ્બર 2024 દરમિયાન દેહરાદૂનમાં યોજાવાની છે. આની થીમ તો કે ડિજિટલ હેલ્થ અને આયુર્વેદ પરિપ્રેક્ષણ. તો ખાસ કરીને થીમ પર જોઈને જવી. ત્યારબાદ તો કે જે વસ્તુમાં આયુર્વેદ સરસામાં રહ્યું છે એની માહિતી લઈએ. તો વૈશ્વિક આયુર્વેદ ફેસ્ટિવલ 2023 કેરળના તિરુપનંતપુરમમાં યોજાયો હતો. યુકેમાં સાંસદ તાનુક જ નેસેલા દ્વારા આયુર્વેદ રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આયુર્વેદ દિવસ 2024 ઓક્ટોબર જે 29મી ઓક્ટોબરે આ વખતે ઉજવ્યો હતો. આની થીમ તો કે ગ્લોબલ હેલ્થ માટે આયુર્વેદ ઇનોવેશન. અને આ તો કે ધનતેરસના દિવસે ઉજવવામાં આવે છે આયુર્વેદ દિવસ. જ્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને પરંપરાગત દવા માટે વૈશ્વિક કેન્દ્ર ક્યાં ખોલ્યું? તો કે જામનગર ખાતે. આયુર્વેદ સંશોધન અને વિકાસને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા કયો કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે? તો કે સ્માર્ટ. એનું ફૂલ ફોર્મ તો કે શિક્ષણ વ્યવસાયિકમાં મુખ્ય પ્રવાહ આયુર્વેદ સંશોધન માટે અવકાશ. જ્યારે ડીવાય ચંદ્રચૂડ નવી દિલ્હીમાં પ્રથમ આરોહા 2024 આંતરરાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કર્યું હતું. અને આ આયુર્વેદ પર પ્રથમ આંતરરાષ્ટ્રીય પરિષદ હતી. જ્યારે ભારતની બહાર પ્રથમ જનઔષધિ કેન્દ્ર મોરેશિયસમાં ખોલ્યું છે. કઈ IIT દ્વારા ખોલવામાં આવ્યું છે એ તમારે કોમેન્ટ કરવાની છે. ત્યારબાદ ખેલો ઇન્ડિયા વિન્ટર્સ ગેમ 2025નું આયોજન ક્યાં થવાનું છે? તો જમ્મુ કાશ્મીરમાં થવાનું છે. 2 શહેર ખાતે, એક લેહ અને બીજું જોઈએ તો ખેલો ઇન્ડિયા વિન્ટર્સ ગેમ તારીખો જાહેર કરવામાં આવી છે. કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખમાં 23થી 27 જાન્યુઆરી દરમિયાન 2025 દરમિયાન આ યોજાવાની છે. અને બરફ કાર્યક્રમનું આયોજન કરશે જમ્મુ અને કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ જે 22થી 25 ફેબ્રુઆરી 2025 દરમિયાન બરફનું કાર્યક્રમનું આયોજન કરશે એટલે કે વિન્ટર્સ ગેમનું આયોજન કરશે. અને વિન્ટર્સ ગેમ આ વર્ષે એપ્રિલમાં જે બિહારમાં યોજાવાની છે. આની થશે યુથ અને પેરા ગેમ્સ સાથે ખેલો ઇન્ડિયા સિઝન ફ્લેગ ઓફ કરવાનું છે આજ દરમિયાન. તો ખાસ કરીને આ પોઈન્ટ પર નોંધવાની સાથે. તો જોઈએ આ ગેમો ક્યાં યોજાઈ રહી છે અને ક્યાં યોજાવાની છે બંને જોઈએ. પ્રથમ 1924માં થઈ હતી લાહોર ખાતે ઓલ ઇન્ડિયા ઓલિમ્પિક ગેમ તરીકે. અને 1940માં બોમ્બેમાં જે 9મી આવૃત્તિ થઈ હતી ત્યાંથી આને નામ મળ્યું હતું નેશનલ ગેમ તરીકે. જ્યારે 2026માં વિન્ટર ઓલિમ્પિક ઇટાલીના મિલાન કોન્ટિના ખાતે યોજાવાની છે.
જ્યારે 2025માં ખેલો ઇન્ડિયા યુથ ગેમ અને પેરા ગેમ્સ બિહાર ખાતે યોજાવાની છે. જ્યારે 2025મી 38મી સમર નેશનલ ગેમ ઉત્તરાખંડમાં યોજાવાની છે. અને આ પ્રથમ વખત સમર ગેમ જે જમ્મુ કાશ્મીરને બાદ કરતાં કોઈ રાજ્યમાં યોજી રહ્યું છે. તો આપણા માટે આ પોઈન્ટ IMP ગણાય. ત્યારબાદ પ્રથમ ભારતીય મેરીટાઈમ હેરિટેજ કોન્ક્લેવ 2024 ક્યાં સમાપ્ત થયું છે? તો નવી દિલ્હી ખાતે આને સમાપન આપી દીધું. તો પ્રથમ ભારતીય મેરીટાઈમ હેરિટેજ કોન્ક્લેવ જે 2024 નવી દિલ્હી ખાતે સમાપ્ત થયું. આ 2 દિવસીય ઇવેન્ટ હતી જેમાં ઇન્ડિયન મેરીટાઈમ હેરિટેજ કોન્ક્લેવ 2024 જે 12મી ડિસેમ્બર 2024ના રોજ નવી દિલ્હીમાં સંપન્ન થયું. અને આનો ઉદ્દેશ્ય તો કે કોન્ક્લેવમાં હડપ્પન કાળથી ભારતની સમૃદ્ધિ દરમિયાન જે વારસા પર પ્રકાશ પાડવામાં આવ્યો અને કોન્ક્લેવમાં જે કેન્દ્ર સરકારના મુખ્ય પ્રધાનો, દરિયાઈ નિષ્ણાતો, ઉદ્યોગો અગ્રણીએ કોણે ભાગ લીધો આપણા માટે ખાસ નહીં. ખાસ કરીને આનું ઉદ્ઘાટન તો કે આપણા કેન્દ્રીય બંદર, શિપ અને જળમાર્ગ મંત્રાલય ઇન્ડિયન મેરીટાઈમ હેરિટેજ કોન્ક્લેવ 2024નું આયોજન આના દ્વારા થયું છે. અને 4 રાજ્યોએ આમાં પાર્ટનરશિપ તરીકે અથવા તો ભાગ લીધો છે. એમાં ગુજરાત છે, એટલા માટે આપણે IMP ગણાય. ગુજરાત, ગોવા, બિહાર અને અરુણાચલ પ્રદેશ આ 4 રાજ્યોએ આમાં ભાગ લીધો. કયા આ નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોન્ક્લેવમાં. અને આ નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોન્ક્લેવ ગુજરાતમાં બાંધવામાં આવશે. કઈ જગ્યાએ એ તમારે કોમેન્ટ કરવાનું છે. બાંધવાનું ક્યાં છે એ મેં કહી દીધું. તો ગુજરાતના કઈદમ લોથલ ખાતે બાંધવામાં આવી રહ્યું છે. એના વિશે આપણે અગાઉ માહિતી લઈ લઈએ. ત્યારબાદના થોડાક સંમેલનો જોઈ લઈએ. તો પ્રથમ જોઈન્ટ કમાન્ડ કોન્ફરન્સ લખનઉ ખાતે યોજાઈ હતી. જ્યારે બીજી આંતરરાષ્ટ્રીય બ્રોડ મીડિયા કોન્ફરન્સ 2024 નવી દિલ્હીમાં. બીજી ગ્લોબલ ફૂડ રેગ્યુલેશન સમિટ 2024 નવી દિલ્હીમાં. આનું ઉદ્ઘાટન જગત પ્રકાશ નડ્ડા દ્વારા થયું હતું. આનું આયોજન FSSAI દ્વારા થયું હતું. જ્યારે વર્લ્ડ ગ્રીન ઇકોનોમી ફોરમ 2024 દુબઈમાં યોજાઈ હતી. સમિટ ઓફ ધ ફ્યુચર ન્યુયોર્ક વર્લ્ડ ફૂડ ઇન્ડિયા 2024 સમિટ નવી દિલ્હીમાં. જ્યારે ત્રીજી વર્લ્ડ ફૂડ ઇન્ડિયા 2024 સમિટ જે ભારતમાં સૌથી મોટી ફૂડ સમિટ તરીકે નવી દિલ્હીમાં યોજાઈ હતી. ચોથી અખિલ ભારતીય અધિકૃત ભાષા પરિષદ નવી દિલ્હીમાં. અને પ્રથમ અરોહા 2024 આંતરરાષ્ટ્રીય પરિષદ નવી દિલ્હીમાં યોજાઈ હતી. જેનું ઉદ્ઘાટન આપણા DY ચંદ્રચૂડ એ કર્યું હતું. જે કેટલામાં નંબરના ચીફ જસ્ટિસ હતા? હવે તો હતા જ છે. એના પછી કોઈક બની ગયું, એનું નામ આવડે તો એ કોમેન્ટ કરી દેજો. ત્યારબાદ ઇન્ડિયા મોબાઈલ કોંગ્રેસ 2024 નવી દિલ્હીમાં યોજાઈ હતી. ડ્રગ્સ રેગ્યુલેશન ઓથોરિટી આંતરરાષ્ટ્રીય પરિષદ જે ભારતમાં નવી દિલ્હીમાં જ યોજાઈ હતી. 75મી ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ કોંગ્રેસ જે ઇટાલીમાં યોજાઈ હતી. 2025માં આંતરરાષ્ટ્રીય સંસદીય સંઘ 149મી બેઠક તાશ્કંદ ઉઝબેકિસ્તાનમાં યોજાવાની છે. જ્યારે 2025માં 18મો પ્રવાસી ભારતીય દિવસ ભુવનેશ્વરમાં યોજાવાનો છે. તો યોજાનારી અને યોજાયેલી બંને ઇવેન્ટો યાદ રાખવી આપણે. ત્યારબાદ તાજેતરમાં જ કયા ખેલાડીને સૌથી યુવા વિશ્વ ચેમ્પિયનશિપ બનાવવામાં આવ્યા છે? ચેસના ખેલાડી છે. ડી ગુકેશને બનાવ્યા છે અને ભારતીય છે. તો ગુકેશ જે સૌથી યુવા વર્લ્ડ ચેસ જે ટોચ પર લાંબી કારકિર્દીનું લક્ષ્ય કર્યું. તો સમય લાગે, બધી સહી હોતા હૈ. તો વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ 2024નું આયોજન તો કે સિંગાપુરમાં થયું હતું. 12 ડિસેમ્બરથી 12 ડિસેમ્બરે યોજાઈ હતી. 18 વર્ષના વાર્ષિક જે ડી ગુકેશ, ગેરી કામ્પરોવ, જે મેગ્નસ કાર્લસન અને વ્લાદિમીર કામિનિયામાં ચેસ આઇકોનની લિંગને પાછળ છોડી અને સૌથી યુવા વિશ્વ ચેસ ચેમ્પિયનશિપ બન્યા છે. કોને પાછળ છોડ્યા એ IMP નથી. ડી ગુકેશ બન્યા છે એ IMP છે અને ભારતીય છે. તો વિશ્વનાથ આનંદ પછી ભારતના બીજા એકમાત્ર ખેલાડી છે જે આવું કરી ચૂક્યા છે. જ્યારે આ બધી નામો ચર્ચામાં હતા તો એના વિશે પણ માહિતી લઈ લઈએ. અનિશ સરકાર જે સૌથી યુવા રેટેડ શતરંજના ખેલાડી બન્યા હતા, માત્ર 3 વર્ષના. અર્જુન એરિગેસી જે લાઈવ રેટિંગમાં 28 રેન્ક મેળવનાર બીજા ભારતીય બન્યા હતા પહેલાં વિશ્વનાથ આનંદ પછી. આરિત કપિલ જે તો કે ભારતના સૌથી યુવા ચેસ ખેલાડી બન્યા હતા 9 વર્ષના. જ્યારે ફિડે આનું હેડલિંગ કરે છે એના વિશે વાત કરીએ તો 20 જુલાઈ 1924ના રોજ આની સ્થાપના થઈ હતી. એટલા માટે 20 જુલાઈ 2 દિવસો ઉજવવામાં આવે છે. એક ચેસ દિવસ, તો બીજો કયો દિવસ કોમેન્ટ કરો. મુખ્ય મથક લોઝન સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે. પ્રેસિડેન્ટ આર્કડી ડોરોકોવિચ છે અને વાઇસ પ્રેસિડેન્ટ વિશ્વનાથ આનંદ છે. તો ખાસ કરીને ચેસ વિશે એટલી માહિતી યાદ રાખવી. તો આફ્રિદ તમામ ફોર્મેટમાં 100 વિકેટ ઝડપનાર સૌથી યુવા ખેલાડી બન્યા છે. તો તે કયા દેશના છે? તો આ પાકિસ્તાનના છે. આફ્રિદી જે બન્યા છે તમામ ફોર્મેટમાં, તો ખાસ યાદ રાખવું. તો આફ્રિદી તમામ ફોર્મેટમાં 100 વિકેટ ઝડપનાર સૌથી યુવા ખેલાડી બન્યા છે.
જે તો કે ફાસ્ટ બોલર શાહિદ શાહીની આફરીદ જે રમતમાં ત્રણેય ફોર્મેટમાં 100 વિકેટ ઝડપનાર સૌથી યુવા બોલર બની ક્રિકેટમાં ઇતિહાસમાં પોતાનું સ્થાન મજબૂત કર્યું છે. અને આ સિદ્ધિ અન્ય પાકિસ્તાન જે આફરીદે આ સિદ્ધિ મેળવનાર પ્રથમ પાકિસ્તાન બોલર પણ બની ચૂક્યા છે. અને તેણે આ રેકોર્ડ 24 વર્ષ 248 દિવસની ઉંમરે બનાવ્યો છે. તો સૌથી યુવામાં પણ પસંદ થયા છે. તો ખાસ કરીને આ માહિતી યાદ રાખવી. ત્યારબાદ છેલ્લો પ્રશ્ન, કયા દેશમાં 2034માં ફિફા વર્લ્ડ કપની યજમાની કરી રહ્યું છે? તો કે સાઉદી અરેબિયાની યજમાની કરી રહ્યું છે. તો સાઉદી અરેબિયા 2034માં ફિફા વર્લ્ડ કપની યજમાની તરીકે પુષ્ટિ થયું છે. જે તો કે મોરેક્કો, સ્પેન અને પોર્ટુગલ સંયુક્ત રીતે 2030ની આવૃત્તિનું આયોજન કરશે. સાઉદી અરેબિયા 2034નું 2030માં જે મોરેક્કો, સ્પેન અને પોર્ટુગલ, ટૂંકમાં એટલું જ યાદ રાખવાનું છે. હવે થોડીક ડીપમાં જોઈએ તો સાઉદી અરેબિયા 2034માં જે પુરુષ સોકર વર્લ્ડ કપ યજમાની કરશે, જ્યારે 2030ની આવૃત્તિ સ્પેન, પોર્ટુગલ, મોરેક્કો વગેરેમાં સંયુક્ત રીતે યોજાવાની છે. અને જેમાં દક્ષિણ અમેરિકાના 3 દેશો એક લક્ષ્ય મેચ રમાડશે. જે વિશ્વ સોકર સંચાલિત આ સંસ્થા તો કે ફિડે દ્વારા આવું જણાવવામાં આવ્યું છે. જ્યારે 2022ની આવૃત્તિ તો કે કતારમાં થઈ હતી આનું આયોજન. આમાં કોણ વનર આવડે તો કોમેન્ટ કરી દઉં. 2026માં તો કે યુએસ અને મેક્સિકો અને કેનેડા સંયુક્ત રીતે આનું આયોજન કરશે. જ્યારે એએફસી મહિલા એશિયન કપ 2029 ઉઝબેકિસ્તાનમાં યોજાશે અને પહેલો મધ્ય એશિયાનો દેશ છે. જ્યારે એએફસી મહિલા એશિયન કપ 2026 ઓસ્ટ્રેલિયામાં રમાવાના છે. ફિફા મહિલા વિશ્વકપ 2027 બ્રાઝિલમાં રમાવાના છે. તો આ બંને સાથે યાદ રાખવી આ ઇવેન્ટો જે યોજાવાની છે એ ખાસ કરીને. ત્યારબાદ ફિફાની વાત કરીએ તો તેની રચના 1904માં થઈ હતી. મુખ્ય મથક જ્યુરિચ સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે. પ્રમુખ તો કે જીયાની ઇન્ફેન્ટિનો છે. આ બધી ફૂટબોલના કપો છે. રોવર્સ કપ, સંતોષ ટ્રોફી, સુબ્રોત કપ, ડુરાન્ડ કપ, અશુતોષ કપ, મનરેગા કપ, નહેરુ કપ, જ્યારે નહેરુ ટ્રોફી તો કે બોટ રેસ અને હોકીની એક ઇવેન્ટ છે. તો ખાસ કરીને આ માહિતી યાદ રાખવી તમારે. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને આજ થોડુંક રિવિઝન વધી ગયું. તો વિડીયો મિત્રો પસંદ આવ્યો હોય લાઇક કરો, તમારા મિત્રોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, કારણ કે આવી માહિતી ગુજરાતમાં કોઈ નથી આપતું. તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.